પહેલાં તો બધાને જય મેળવીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. બધા મારા ભાઈઓ અને બહેનોને જય દ્વારકાધીશ. આજે આપણે અમદાવાદથી પહોંચી ગયા છીએ આપણા ગામડે બનાસકાંઠામાં. તમે જોઈ શકો છો આ બધી આપણે વાડી છે અને આ ગાયો માટે લચકો વાયેલો છે અને ચાર પણ છે. અને પછી જોઈ શકો આપણે આ બાજરીનું વાવેતર કરેલું છે. જોઈ લો આટલું બધું આપણું ખેતર છે. આ થોડા આગળ જઈશું આપણે. ગામડાની મોજ તો મોજ છે. હા મારું બનાસકોઠા ના કોણ કોણ બનાસકાંઠાથી આપણે અમારો બ્લોગ વિડીયો જોવે છે બધા કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે બધા ભાઈઓ અને બહેનોનું. હવે આપણે જઈશું આ વાડીથી આપણે બધું વાવેતર કરેલું તો હવે આપણે જઈશું આપણા ઘર બાજુ જઈશું. હા પક્ષીઓ માટે ચબૂતરો છે, નાનો છે પણ દાણા પડ્યા છે. આ આપણે પશુપાલન છે. છ સાત ગાયો છે, એક દેશી ગાય છે. પપાયા વાયેલા છે, પપાયા. આ છે આપણે રિક્ષા. ને હવે બતાવું છું આપણા ઘર, ગરીબોનું ઘર કેવું હોય. આ છે રિક્ષાના આ રહ્યું અમારા ગરીબોનું ઘર. જો અમદાવાદ તો ખાલી નોકરી કરીએ પણ આપણે તો આવામાં જ રહીએ છીએ. આપણે અહીંયા તમાકુ વાયેલી હતી, બધા ખેતરમાં તમાકુ વાયેલી હતી પણ હાલે થોડો ભાવ ઓછો છે. બનાસકાંઠાવાળાને તો બધાને ખબર પડતો હશે. ભાવ થોડો ઓછો છે એટલે જો કોથળા ભરીને મૂકી દીધા છે તમાકુના. આ ભાઈ વાડી હતી આપણી, આટલે આ ખેતર હતું. જય દ્વારકાધીશ. ચલો હવે આપણે વિડીયોના આટલે અંત કરીશું. જય માતાજી, જય દ્વારકાધીશ બધા મારા ભાઈઓ અને બહેનોને. જય મેરડીમાં. ચેનલમાં નવા હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો બધા ભાઈઓ અને બહેનો. જય માતાજી બધાને, જય મેરડીમાં.